ઓમ નમો નારાયણ, જય દશનામ. ગુજરાત દશનામ ગૌસ્વામી સમાજનું જે ગૌરવ કહેવામાં આવે છે અને જ્યારે ગૌરવ લઈ શકીએ એવું આજે આપણે દશનામ ગૌસ્વામી સમાજના ભવનના દર્શન કરાવવાના છે. દશનામ ગૌસ્વામી અતિથિ ભવન સોમનાથ, એનો આપણે કવરેજ લાઈવ અમે બતાવી રહ્યા છો. તો આજે અમે સોમનાથ ભવનની મુલાકાતે આવ્યા છો અને અમારી સાથે બાપુ પણ, શૈલેષગીરી બાપુ એના જે ચેરમેન છે, જે ભવનના છે, એમની સાથે પણ વાત કરશું. અને ભવનની કુલ 12 રૂમ આવેલા છે અને 4 રૂમ એસી રૂમ છે, કોમેટી હોલ છે, વિશાળ સંખ્યામાં પાર્કિંગ છે, ગરમ પાણીની સુવિધા છે અને ઠંડા પાણીની પણ સુવિધા છે અને ગાદલા છે, વોશિંગા છે, તમામ જે સુવિધા છે આવી અંદર જે હોટલની અંદર જે તમામ ગેસ્ટ હાઉસની અંદર જે સુવિધા મળે છે એ તમામ સુવિધાની અંદર ઉપલબ્ધ છે. તો આજે આ ભવનની આપણે માહિતી બતાવવાની છે. અને દશનામ ગૌસ્વામી સમાજને મારી ખાસ એક વિનંતી છે અને ખાસ નોંધ છે કે જ્યારે પણ તમે સોમનાથ આવો તો કોઈ પણ ધર્મશાળાની અંદર રોકાવો છો, કોઈ પણ હોટલની અંદર કે કોઈ ગેસ્ટ હાઉસની અંદર રોકાવો છો તો જરૂર એકવાર આ ભવનની મુલાકાત લેજો. અને આપણા દશનામ ગૌસ્વામી સમાજનો ભવન છે અને અહીં રાત્રે રોકાણ પણ કરજો. અને દેવોના દેવ મહાદેવ અહીં બિરાજમાન છે, જે જ્યોતિર્લિંગ કહેવામાં આવે છે. 12 જ્યોતિર્લિંગમાં સોમનાથ સૌથી મોટું જ્યોતિર્લિંગ આવેલું છે. તો જરૂરથી એકવાર આવજો સોમનાથ અને આ ભવનની પણ ખાસ મુલાકાત લેજો. જે 400 રૂપિયા રૂમ ભાડું છે અને 50 રૂપિયા નીચે પથારી લઈ અને સુવાના 50 રૂપિયા ચાર્જ છે એનું. નમૂના તમામ જે આ દાતાશ્રીઓના નામ છે અને એમનું ખાસ સમાજ માટે યોગદાન રહ્યું છે, એમના તમામના જે નામ છે. અને ખાસ કરીને 70%થી પણ વધારે ગણો તો સૌરાષ્ટ્રનો પણ ફાળો આવેલો છે અને મહેસાણા ઉત્તર ગુજરાતનો પણ ફાળો છે. અને તમામ દાતાશ્રીઓના નામ છે. અને દશનામ ગૌસ્વામી સમાજની અંદર મહામંડળના પણ યોગદાન સૌથી વધારેમાં વધારે મહામંડળનું પણ યોગદાન રહ્યું છે. એ પણ બાપુ સાથે આપણે વાત કરીશું. સુવિધા ના હોય એવી તમામ સુવિધાઓથી સજ્જ બનેલો છે ભવન. તો આ ભવન વિશે પણ આ વાત કરવાની છે. તો અમે જતો અને તમામ દાતાશ્રીનું નામ છે. તો બાપુ આ ભવન વિશે થોડીક વાત કરવાની છે આપણે. આ ભવન આપણે 2005માં ખરીદ કરેલ, 5 અથવા 6માં બરાબર છે. અને જૂનું બિલ્ડિંગ જ લીધેલું હતું. એ પછી આપણે એમાં 25 લાખ રૂપિયાનું રિનોવેશન કરાવીને ઉપરનો માળ લીધેલો હતો. એ ઉપરના જે રૂમ છે બધા એસી અને નોન એસી છે. એમાં એક 3 બેડ છે, 2 બેડ છે, એસી છે, નોન એસી છે. અને 2005-6માં આપણે આનું ઓપનિંગ કરીને ચાલુ કરેલું હતું. પછી આ લગ્ન માટે વાડીનો હોલ છે, તમે જોઈ રહ્યા છો. પછી મોટા હોલ છે બીજા 50 માણસ રહી શકે એવા, કે ભાઈ 25 માણસનું ગ્રુપ આવ્યું છે, એક બસ આવી છે તો એક હોલ એને આપી દઈએ. પાછળ સંડાસ બાથરૂમ છે, 10 સંડાસ છે, 10 બાથરૂમ છે કોમન. એ બધા અને દરેક રૂમમાં પણ ટોયલેટની પણ સુવિધા છે. ઉપર જે રૂમ છે બધા વિથ એટેચ બાથરૂમ સંડાસ જ છે. આ તો જે કોમનમાં અહીંયા રહ્યા હોય ને ધર્મશાળાના રૂમ જનરલમાં, એ 10 સંડાસ અને 10 બાથરૂમ છે. આ આપણે રસોડું છે લગ્ન પ્રસંગ માટે. એક મિનિટ, હવે જે આપણે જે બતાવી રહ્યા છે કમિટી હોલ છે એની અંદર 50 રૂપિયા પથારીના લેવામાં આવે છે અને 50 રૂપિયાની અંદર પંખાની પણ સુવિધા છે, ઠંડા પાણીની પણ સામે કુલર છે, ઠંડા પાણીની પણ સુવિધા છે અને સંડાસ બાથરૂમ પણ 10 બનાવેલા છે. જે આ કમિટી હોલ છે એની અંદર આરામ કરવા માટેની જગ્યા છે. અને કોઈ પણ વ્યક્તિ આવ્યો જેને 50 રૂપિયા લઈ અને દશનામ ગૌસ્વામી સમાજનો વ્યક્તિ છે અને સૂઈ રહેવા માટે પૂરેપૂરી સગવડ આપવામાં જે છે એ રસોડા વિભાગ છે. બહુ મોટો હોલ છે રસોડા વિભાગ. 1000 માણસના વાસણો છે. જે પણ સિટીમાં રહેતા એમને હાકડાસ પડતી હોય તો અહીં હોલની અંદર ભાડે રાખી અને લગ્ન પ્રસંગનું પણ આયોજન કરી શકે છે. અને સારા નરસા બે પ્રસંગ, બંને પ્રસંગ માટે છે. કોઈ ભંડારો હોય, કોઈ અંતિમ ક્રિયા હોય, કોઈ પણ ભંડારો હોય તો પણ અહીં હોલ ભાડે રાખી અને ભંડારાનું પણ આયોજન કરી શકે છે. હવે આપને રૂમ પણ બતાવશું. ઉપર ખુલ્લા છે ગજુ, લાઇટો થોડી ચાલુ કરજો ભાઈ. ગૌસ્વામી અતિથિ ભવન જે સોમનાથ છે એનો સ્ટોર રૂમ છે. જે આ ગાદલાઓ દેખાય છે, ઓશિંગાઓ દેખાય છે. જે વ્યક્તિ પણ 50 રૂપિયાની અંદર નીચે કોમેટી હોલની અંદર રોકાણ કરે છે એમને આ સુવિધા પૂરેપૂરી આપવામાં આવે છે. એ પણ રૂમ બતાવી રહ્યા છો. જે એસી રૂમ છે એવા એસી રૂમ 4 છે અને 8 રૂમ છે એ જનરલ રૂમ છે. એટલે સારી વ્યવસ્થા પણ રૂમની અંદર પૂરેપૂરી છે. અને દરેક 3 બેડ આવેલા છે. એક રૂમની અંદર 3 બેડ છે આવેલા. તો સંડાસની પણ સુવિધા છે. એસી રૂમ છે, સંડાસ, પાણી નાહવા માટે ગરમ પાણી, સોલાર સિસ્ટમ છે તમામ. માળ છે અને બીજા માળની અંદર પણ તમામ રૂમો બનાવેલી છે એ પણ બતાવીએ. અને ખુલ્લો જગ્યા પણ એકદમ વિશાળ જગ્યા છે, ખુલ્લી. કપડાં કોઈ સુકાવા હોય તો પણ ખુલ્લી જગ્યા છે. એ પણ આપણે રૂમ બતાવશું.
ડાયરેક્ટ આમ લઈ લે. ફટાફટ. કેટલા બાપુ રૂમ ઉપર છે? અત્યારે ઉપર 8 રૂમ, અ, સંડાસ બાથરૂમ એટેચ. જે ઉપર જે છે બીજા માળે તે 8 રૂમ બનાવેલા છે અને એ પણ રૂમની અંદર તમામ સુવિધા છે. એ પણ આપણે રૂમ બતાવી રહ્યા છો. એસી આખે નોન આખે. એસી બંને છે. હા. આ જે ઉપરના રૂમો બનાવેલા છે, કાચ છે, સંડાસ બાથરૂમ. આ જે ઉપરનો રૂમ છે એસી રૂમ છે. ઉપર પણ જે 4 રૂમની આપણે વાત કરી, 4 રૂમ એસી રૂમ. પેલું એસી બતાવો. આ જે તમામે રૂમ 8 રૂમ ઉપર બનાવેલા છે અને નીચે 4 રૂમ છે. અને ખાસ કરીને સફાઈનું ધ્યાન પણ આપવામાં આવે છે. આપ જોઈ રહ્યા છો એ ઉપરનો રૂમ છે અને આ સફાઈ કર્મચારી છે. ખાસ કરીને સફાઈ કર્મચારીઓ પૂરેપૂરું ધ્યાન આપે છે રૂમની અંદર. બીજું બાપુ, જે સુવિધા જે તમે આપો છો એ ખરેખર ધન્યવાદને પાત્ર છે અને અમને પણ ગૌરવની વાત થાય છે. દશનામ ગૌસ્વામી સમાજના જે અનેક યુવાનો પણ નિહાળી રહ્યા છે અને દશનામ ગૌસ્વામી સમાજ આજે જોડાણો છે અમારે લાઈવ પ્રોગ્રામની અંદર. તો બાપુ શું કહેશો એક સમાજ માટેનો સંદેશો? સંદેશો જો આપણે નવી જમીન લીધેલી છે 4 વીઘા આ સંસ્થાએ. હા. એ દિવાળી પછીનું આપણે ટ્રસ્ટીઓ બધા મળી હતી છેલ્લે, એટલે બિનખેતી થઈ જાય એટલે ત્યાં અધ્યતન 8 થી 10 કરોડ રૂપિયાનું બનાવવાનું છે. તો ભવિષ્યની અંદર અહીંથી ટ્રાન્સપોર્ટ કરવાનું સ્થળાંતર અને આ જમીન જે કરોડો રૂપિયાની જમીન પણ ધરાવો છો આપ અને એકદમ સોમનાથની વચ્ચોવચ આવેલી જગ્યા છે. અત્યારે પણ આની સારી વેલ્યુએશન છે આ જમીનની, આ ભવનની પણ. એટલે એ બધા હવે ટ્રસ્ટીઓ અને કારોબારીમાં જે નક્કી થાય. હા. અને આપ તો સોમનાથના સ્થાયી છો, તો આપનો પરિચય પણ મારે થોડો કરવો છે. તો આપ પણ એક 5 સ્ટાર હોટલ પણ ધરાવો છો સોમનાથની અંદર. શૈલેષગીરી હિંમતગીરી ગોસ્વામી, મૂળ જાફરાબાદના છે અમે, અમરેલી જિલ્લાનું જાફરાબાદ ગામ. હું 50 વર્ષથી અહીંયા સ્થાયી થયેલો છું. હા. અને બચપનથી જ આ સમાજ સેવાનો શોખ છે અને એકદમ ઈમાનદારીપૂર્વક અને સ્વચ્છ વહીવટથી અમારી કામગીરી બધા સમાજના લોકો બિરદાવે છે, અમને પ્રોત્સાહિત કરે છે. દાન ડોનેશન માટે ગમે ત્યારે અડધી રાતે અમે જઈએ છીએ ત્યારે આપીએ છીએ. એમાં વાવાઝોડા સહાય હોય ત્યારે અમને મળ્યા છે. હમણાં સિનિયર સિટીઝનની યાત્રા કરી હતી ત્યારે પણ 20 લાખ રૂપિયાનું દાન અમને મળેલું છે. એમાંથી 15 થી 16 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો અને 4-5 લાખ રૂપિયા સામા હોય. એ આ તમામ ભવન તરફથી ખર્ચો ભવન તરફથી ખર્ચો કરવામાં આવે છે. જે તાઉ વાવાઝોડાની જે સાહેબે વાત કરી શૈલેષગીરી બાપુએ, જે તાઉ વાવાઝોડાની અંદર 4 લાખ જેટલું દાન પણ એમને આપ્યું છે. જે દશનામ ગૌસ્વામી સમાજના જે ગરીબ પરિવારો છે જેમને રહેવા માટેની સગવડ નથી અને જેમનું મકાન પડી ગયા હતા એમના માટે પણ બાપુએ જે આ ભવનની યોગદાને દશનામ ગૌસ્વામી સમાજ ભવન જે સોમનાથ છે એમને પણ 4 લાખનું યોગદાન આપ્યું છે. એ પણ બાપુએ વાત કરી. આપણે એક વર્ષોથી એક સ્કીમ ચાલુ છે, તમને ખ્યાલ ન હોય તો કહી દઉં. આપણે વિદ્યાર્થીઓને, ભણેલા વિદ્યાર્થીઓએ આપણે એજ્યુકેટેડ અને જેને સ્કોલરશિપ જોતી હોય એ ભવન તરફથી ચાલુ જ છે. આ ભવનની સ્થાપના થઈ ત્યારથી અત્યાર સુધી. એ બાપુ ગુજરાત દશનામ ગૌસ્વામી સમાજના કોઈ પણ વિદ્યાર્થી લઈ શકે કે બધા ઓલ ગોસ્વામી ગમે પરપ્રાંતિ હોય તો આપણા નીતિ નિયમ મુજબ એનું એજ્યુકેશન, એની ચકાસણી, જોઈએ એ બધાયનો, કોઈ પણ તમારા ગુજરાતનો હોય, સૌરાષ્ટ્રનો હોય, કચ્છનો હોય, ગમે ત્યાં હોય, બોમ્બેનો હોય, અન્યમાંથી વિદ્યાર્થી સહાય તો અત્યારે હું એનો ચોક્કસ આંકડો નહીં આપી શકું. આપણે 1 કરોડથી 1.5 કરોડ રૂપિયા તો વિદ્યાર્થી સહાય અત્યાર સુધીમાં કરી દીધી. આ 15 વર્ષ વધારે મને આમ ચોક્કસ આંકડો તો નહીં આપું, બરાબર ને? અને આના જે તમામ ટ્રસ્ટીઓ છે, જે તમામ સભ્યો છે, એમનો સારો વહીવટ છે. જે બાપુએ વાત કરી કે તાઉ વાવાઝોડાની વાત કરી, સ્કોલરશિપની વાત કરી અને જે દશનામ ગૌસ્વામી જાત્રાખાડીની અંદર જે દશનામ ગૌસ્વામી સમાજની જે બાળકી હતી એની 8 કે 12 વર્ષની દીકરી હતી, એની સાથે બળાત્કાર થયો, એ પણ પરિવારને એમને 25 થી 50 હજાર સુધીની મદદ પણ એમને આ ટ્રસ્ટ તરફથી કરવામાં આવી હતી. એવી સારી કામગીરી કરી અને પારદર્શક હિસાબ છે. આજે પણ સમાજ દરેક ઉપર ભરોસો મૂકે છે, પણ તમારો હિસાબ બીજો છે બતાવવાનું કમ્પ્લીટ તમે રાખો, ચોપડા બીજા રાખો અને જે સોશિયલ મીડિયાની અંદર જે બતાવો અને
આ જ રીતે જે તમે દશનામ ગૌસ્વામી સમાજના જે ગરીબ યુવાનો છે, ગરીબ દીકરાઓ છે, દીકરીઓ છે, જેમને ભણવા માટે જે બાપુએ વાત કરી સ્કોલરશીપ, આવી તમે મદદ કરશો તો તમને સમાજ પણ ભવનની અંદર પૂરેપૂરો સહયોગ પણ આપવાના છે. વર્ષમાં 4 થી 5 અમે કારોબારી ટ્રસ્ટીઓની મિટિંગ કરીએ છીએ દર 3-4 મહિને. બરાબર છે. એ મિટિંગનો ખર્ચ જે તે વ્યક્તિ જ ભોગવી લે, ટ્રસ્ટી જ અમે આ સંસ્થા ઉપર નથી નાખતા. દાખલા તરીકે 21ની કમિટી છે કારોબારીની, તો 21 જણાને બોલાવ્યા, રહેવાનું, એને જમવાનું, તો એ તમામ ખર્ચ 21માંથી ગમે એને હાર પહેરાવી દે કે હંસગીરી બાપુ તમારે ખર્ચ આજનો આપવાનો છે, બીજી વખત બીજાને લઈએ છીએ. એટલે સમાજ ઉપર એ પૈસાનો ભાર પણ અમે પડવા દેતા નથી. બધા હોંશે હોંશે અમને આપે છે. ખૂબ ખૂબ બાપુ આપનો આભાર છે કે આપ અમારી સાથે જોડાયા અને આપણે બાપુ કિંમતી સમય એક જ છે સમાજમાં સ્વચ્છ વહીવટ. અમારે અહીંયા થોડુંક છે ને બધી ગણમથલો એવી ચાલે છે કે સમાજના છે એટલે ફ્રી હોવું જોઈએ, પણ તમે ફ્રીની આશા રાખોમાં. આને તમારે મેન્ટેનન્સ કરવું હશે, સારી રીતે ચલાવવું હશે, નવું ભવન ઊભું કરવું હશે. લગભગ 7 થી 8 કરોડનું એસ્ટિમેટ થાય છે નવા ભવનનું. કે કોઈ અન્ય જ્ઞાતિ ન હોય એના કરતાં દશનામ ગોસ્વામી સમાજનું ભવન એક ક્લાસ 5 સ્ટાર હોટલ જેવું હોય એવું અમે બનાવવા જઈ રહ્યા છે. હમણાં 2 કે 3 મહિનામાં જ એની ખાતમુહૂર્તની તારીખ બહાર પડશે. અને જે બાપુએ વાત કરી મેન્ટેનન્સની, તે મેન્ટેનન્સ દરેક હોલની અંદર ખર્ચો આવતો છે. જે સફાઈ કર્મચારી છે, લાઇટ બિલ છે, નવું રિન્યુએશન કરવું છે, કોઈ નવો બેડ છે, પથારી છે, એ બધું બનાવવાનું હોય, એ તમામ ખર્ચા આવતા હોય છે. એના માટે 400 રૂપિયા એક રૂમનું ભાડું લેવામાં આવે છે. અને ખાસ કરીને બીજી જ્ઞાતિને ઓછો રૂમ આપવામાં આવે છે. જે તહેવારો, દિવાળી તહેવાર હોય, જે શિવરાત્રિનો માહોલ છે, દેવોના દેવ મહાદેવ અહીં બિરાજમાન છે, તો શિવરાત્રિનો માહોલ છે, તો દશનામ ગૌસ્વામી સમાજ બોળી સંખ્યામાં આવતો હોય છે. તો એમને સુવિધા પૂરી પડે તો બીજી સમાજને ખાસ કરીને ભાડે નથી આપવામાં આવતો. તહેવાર જ્યારે ના હોય ત્યારે એનો મેન્ટેનન્સ ખર્ચો કાઢવો હોય તો ભાડે આપીએ છીએ. અને ખાસ કરીને જ્યારે તહેવારોની અંદર દશનામ ગૌસ્વામી સમાજને ખાસ કરીને ભાડે આપવામાં આવે છે. ગૌસ્વામી અતિથિ ભવનનું આપણે સરનામું પણ બતાવી દઈએ, જે આ મંદિરથી 1 કિલોમીટરના અંતરે જ આવેલો છે અને શિવ પોલીસ ચોકી કહેવામાં આવે છે. અને SBI બેંકની બાજુમાં જ એકદમ આવેલો છે. તો કોઈ પણ ભાઈને રાત પણ રોકાવવું હોય, જ્યારે પણ સોમનાથ આવો પણ નાઇટ રોકાવાનું થાય ત્યારે આ ભવનની આપ મુલાકાત લેજો, જે આપને સરનામું પણ ગૌસ્વામી અતિથિ ભવનની જગ્યા જે નવું નિર્માણ પામવા થવા જઈ રહ્યું છે. અને જે નવી જગ્યા લીધી છે એ કુલ 4 વીઘા જગ્યા લીધેલી છે. 4 વીઘાની અંદર જગ્યા નવી લેવામાં આવી છે. અને જે આપને જે બતાવી રહ્યા છે આ વેરાવળ કોડીનાથ રોડ છે, જે નેશનલ હાઈવે જે પસાર થાય છે. આપને બતાવો, જે આ એકદમ જગ્યાની બાજુમાં જ રોડ પસાર થાય છે. અને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વેરાવળ છે, જે હાઈવે ટચ એકદમ 4 વીઘા જમીન લેવામાં આવેલી છે. અને દશનામ ગૌસ્વામી અતિથિ ભવન નવો નિર્માણ પણ ટૂંક સમયની અંદર થવા જઈ રહ્યો છે. અને કુલ 4 કરોડના ખર્ચે લેવામાં જગ્યા આવી છે. તો આપણે જગ્યા પણ બતાવી દઈએ. બે 2016માં લીધેલી છે 4 કરોડ રૂપિયાની. અને અહીંયા આપણું નવું અદ્યતન દશનામ ગોસ્વામીનું ભવન બનશે. બહુમાળી હશે અને બધી જ સુવિધાઓ એમાં હશે, તમામે તમામ. એજ્યુકેશન માટેની હશે, વૃદ્ધાશ્રમની, આપણી જ્ઞાતિનું દશનામ ગોસ્વામી સમાજ માટે. એમાં શક્ય હશે તો વૃદ્ધાશ્રમ પણ કરશું આપણો, છોકરાઓની હોસ્ટેલ પણ કરશું, ભોજનશાળા પણ કરશું, હોસ્ટેલો પણ કરશું ભણવા માટેની. અને અતિથિ ભવનના રૂમ, લગ્ન પ્રસંગ માટેનું 5 સ્ટાર સગવડતાવાળું બધું મેનેજમેન્ટ થશે. તો બાપુ, જે 4 વીઘા જગ્યાની અંદર જે તમે વાત કરી, એ વિશાળ સંખ્યાની અંદર જગ્યા આવેલી છે. અને આપનો વહીવટ પણ સારો છે. અને લોકો આપના ઉપર દશનામ ગૌસ્વામી સમાજે ભરોસો પણ મૂક્યો છે. અને આ નવી જગ્યા પણ 4 કરોડના ખર્ચે લેવાય. અને જૂની જગ્યાની પણ વાત કરીએ, જે હાલમાં વર્તમાનમાં જગ્યા ચાલુ છે, એ પણ અત્યારે હાલના સોમનાથના માર્કેટ પર 8 થી 10 કરોડના ભાવ પણ બોલાઈ રહ્યો છે. એ છે તો આપના તરફથી સારી એવી કામગીરી છે. તો એક દશનામ ગૌસ્વામી સમાજ માટે એક સંદેશો. ના, બસ અમને આટલા વર્ષોમાં જે સમાજે વિશ્વાસ મૂક્યો છે અને અમારા ઉપર ભરોસો રાખ્યો છે, બસ એવો સાથ સહકાર આપતા રહીએ. અને ભગવાન ભોળાનાથ સોમનાથને પ્રાર્થના કે અમે તટસ્થતાથી ઈમાનદારી પૂર્વક આનો વહીવટ કરતા રહીએ. અને ખરેખર અહીં તો દેવોના દેવ મહાદેવ બિરાજમાન છે, જે સોમનાથ દાદા અહીં બિરાજમાન છે. અને 12 જ્યોતિર્લિંગની અંદરથી પહેલું જ્યોતિર્લિંગ સોમનાથનું જ્યોતિર્લિંગ કહેવામાં આવે છે. અને ગુજરાત નહીં પણ ભારતભરના ગૌસ્વામીઓ નાઇટ પણ રોકાણ કરી છે. અને અતિથિ ભવનની અંદર ખાસ કરીને વધારે છે. એવું નથી કે ગુજરાતના દશનામ ગૌસ્વામી સમાજ આવે છે, બહારના પણ રાજ્યના પણ અહીં રોકાણ પણ કરી શકે છે. અને